I don't like myself. Because I did so many things in past which I hate most. જિંદગીમાં પાછળ જોઉં છું ત્યારે મને માત્ર અને માત્ર મારા માટે નફરત અને ગુસ્સો જ આવી શકે, બીજું કંઈ આવી શકે નહીં. કેટલાક નહીં, બધા જ કાર્યો, ઢગલાબંધ કાર્યો એવા છે જેના માટે ગુસ્સો ગુસ્સો અને નફરત જ નફરત આવે. ખોટું જ ખોટું કર્યા જ કરવાનું. સત્ય, નીતિ, અન્યાય, અધર્મ કેવા ઊંધી ઊંધી દિશામાં ચાલે છે. સત્યના બદલે અસત્યમાં જવાનું, નીતિના બદલે અનીતિમાં જવાનું, ન્યાયના બદલે અન્યાય તરફ જવાનું, ધર્મના બદલે અધર્મ તરફ જવાનું, પ્રેમના બદલે નફરત, નિર્દોષતાના બદલે સ્વાર્થીપણું અને લુચ્ચાઈ તરફ જવાનું. બધું જ ખોટું. ગજબ આત્મવિશ્વાસથી વિશ્વાસ ભંગ કરવાનો, ભરોસો તોડવાનો, છેતરવાના, નુકસાન 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 વિશ્વને થાય અને આપણને કઈ નહીં. ખબર છે આ પૃથ્વી પર એક જ મહાન પાપ છે, એ છે ભરોસો તોડવો. અને આવું દરેક બાબતમાં કર્યા કરવાનું. કેમ, શા માટે આપણને ઈર્ષા આટલી બધી દરેક જણની થયા જ કરે? અને એનું સારું થવું હોય તો થાય, ભલે થાય. તને શું થાય છે? કોઈનું પણ થોડુંક સારું થાય ને તમારી અંદર આગ લાગે છે. નફરત તમે કેવી રીતે શકો કોઈને? લૂંટી કેવી રીતે શકો? બીજાનું શોષણ કરી જ કેવી રીતે શકો તમે? આ બધું કર્યું છે. અરે મને તો એવું લાગે છે પાપ ની વ્યાખ્યામાં આ બધું આવતું જ નથી. પાપ તો બિચારું લાગે એવા હલકટ કૃત્યો જ્યારે જીવનના થયા હોય અને બેસીને જીવનના સંધ્યાકાળે સૂર્યાસ્ત સમયે બેસીને ગણીએ ને તો આંગળીના વેડા ઓછા પડે અને પુસ્તકો ભરાય. એટલું અપરાધનું જગત હોય. તમે જ પોતાની જાતને માફ ન કરી શકો તો ઈશ્વર પાસે આશા કેવી રીતે રખાય? શું કરીએ? તમે તો પીડા આપી દીધી, દુઃખ આપી દીધું, લોકો બરબાદ થઈ ગયા. પસ્તાવો કરે કોઈ અર્થ નથી થતો. There is no place in others' life of your world is a sorry. સોરી બોલવાથી એની થયેલી પીડાનું શું? એને જ દુઃખ દર્દ સહન કર્યા એનું શું? તમારા પાપનો લોકો ભોગ બની ગયા એનું શું? નહીં 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 નહીં. જ્યારે આ બધું જોઈએ છે ત્યારે જીવન થી થાક્યા કરતા વધુ થાક જીવનને લાગે છે.